અંકલેશ્વરના પંચાટી બજારમાં વર્ષો જૂનું વિશાળ વડનું ઝાડ આવેલું છે। આ ઘટાદાર વડના ઝાડની ડાળીઓ જોખમી લાગતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં ટ્રીમિંગ અંગે રજૂઆત કરી હતી। સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા પાલિકાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને વડના ઝાડની ડાળીઓ અને વડવાઈઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું। ડાળીઓ ટ્રીમિંગ થતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી। 2 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી હતી અને વરસાદ પડ્યો છે, તો એના માટે પંચાયતી બજારની અંદર પૌરાણિક અને જૂનું વડનું ઝાડ છે, તો સ્થાનિકોની રજૂઆત હતી કે એને થોડું ક્રીમિંગ કરાવી આપો, તો એનો થોડું સાઈડનો વજન તો બધું ઓછો થાય અને હજુ વળ્યું નથી, જેવી રીતે લોકો કહેતા હતા કે ભાઈ વડ વળી ગયું છે, પણ વર્ષોથી એવું ને એવું જ છે, પણ એના ડાળખાઓ વધારે લાંબા થઈ ગયા હોવાથી એને ક્રીમિંગ કરાવવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત હતી, તો એને આજ રોજ ક્રીમિંગ કરાવી અને વ્યવસ્થિત કરવામાં આવ્યું છે।